નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજરોજ છત્રપતિ શિવાજી જન્મજયંતિ નિમિત્તે કમાટી બાગ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજરોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેઓની પ્રતિમાને માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। નીડર સાહસિક શક્તિશાળી અને કાર્યદક્ષ એવા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ લગભગ આજથી 400 વર્ષ પહેલાં તેમનો જન્મ મહારાષ્ટ્રના સિગ્નરીના કિલ્લામાં થયો હતો। બાળ શિવાજીમાં નાનપણથી જ તેમના માતા જીજાબાઈ દ્વારા વીરતા અને સ્વધર્મ પ્રેમના ગુણો વિકસાવવામાં આવ્યા હતા। તો સાથે સાથે તે એક ધર્મપ્રેમી રાજવી હતા, કાર્યદક્ષ રાજવી હતા। તે માટે તેમણે પોતાના રાજ્યનો વહીવટ સારી રીતે ચાલે તે માટે અષ્ટપ્રધાન મંડળની સ્થાપના કરવામાં આવી હતી। તેમણે મહારાષ્ટ્રમાં હિન્દવી સ્વરાજ્યની સ્થાપના પણ કરી હતી અને મરાઠી પ્રજામાં સ્વધર્મ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમની ભાવના જગાવી અને લોકોને રાષ્ટ્ર પ્રત્યે ભાવના જગાડવામાં પણ તેમને મહત્ત્વનો ફાળો રહ્યો છે। તેમણે ઔરંગઝેબને પત્ર લખી અને જજ્યાવેરો નાબૂદ કરવા માટેની રજૂઆત કરી હતી। તો સાથે સાથે ઔરંગઝેબે તેમની આ વાત ધ્યાને લેવાની જગ્યાએ તેમની પર ચડાઈ કરી અને તેમના વધતા પ્રભુત્વ પર પ્રહાર કરવાની કોશિશ કરી હતી। તે એક ધર્મપ્રેમી રાજવી હતા। પોતાના અંગત સચિવ જે મુસ્લિમ ભાઈ હતા તેમને પોતે નમાઝ પડવા માટે દૂર સુધી ન જવું પડે તે માટે શ્રી છત્રપતિ શિવાજી મહારાજે નજીકમાં જ મસ્જિદ પણ બનાવડાવી આપી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા જે સયાજી બાગ ખાતે આવેલી છે તેઓને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। તે મુજબ આજ રોજ મારા સૌ સાથી સભાસદશ્રીઓ સાથે મળીને તેમને હૃદયાંજલિ અર્પણ। આજે મહારાજા છત્રપતિ શિવાજીરાવ મહારાજની જન્મજયંતિ છે। શિવાજી મહારાજ આ 400 વર્ષ સુધી એમને કેમ લોકો યાદ કરે છે? શાના માટે કરે છે? મુગલ સામ્રાજ્ય, ઔરંગઝેબ એટલો ખતરનાક રાજા, એની સામે કોઈ બોલી શકે નહીં। એની સામે બાત ભીડવી, ગેરીલા પદ્ધતિથી યુદ્ધ લડવું, ધર્મની રક્ષા કરવી અને કર્મની રક્ષા કરવી। ધર્મની રક્ષા બધા કરે છે પણ કર્મની રક્ષા એમની ફૌજની અંદર મુસલમાન બી હતા, પણ યુદ્ધ અને લોકોની રક્ષા કરવા, ધર્મ ઉપર જે પ્રહારો થતા હતા જે તે વખતે એ પ્રહાર ના થાય, અન્યાય સામે લડવું, બોલવાની હિંમત આપવી અને દેશ કેવી રીતે આઝાદી મેળવવી એ કલા જે એમને શીખવાડી, એનાથી ધર્મની બી રક્ષા થઈ, કર્મની બી રક્ષા થઈ, લોકોની બી રક્ષા થઈ અને લોકોમાં લડવાની એક પ્રેરણા જાગી। એને શિવાજી મહારાજ કહેવાય છે। આજે 400 વર્ષ પછી પણ લોકો એમને યાદ કરે છે। એટલા માટે જ્યોતિ ફૂલે બી એમને યાદ કર્યા અને શિવાજી મહારાજની જન્મજયંતિ શરૂ કરી દેશની આઝાદી વખત, આઝાદી લડવા માટે। એ જ રીતે લોકમાન્ય તિલકે બી આ લડાઈ લડવા માટે શિવાજી મહારાજની જન્મજયંતિને પ્રેરિત કર્યા। આ પ્રેરિતનો મતલબ એ થયો કે તમે યુદ્ધ માટે તૈયાર થાવ, અન્યાય માટે તૈયાર થાવ અને કોઈ પણ જુલ્મ સહન નહીં કરવાનું અને સામે ભીડી જવું, એ ગેરીલા પદ્ધતિથી શિવાજી મહારાજે શીખવ્યું। એટલે આજે પણ શિવાજી મહારાજ 400 વર્ષ પછી પણ લોકો યાદ કરે છે અને એનાથી પ્રેરિત થાય। શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જન્મ ઉત્સવ નિમિત્તે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા અબોલા પક્ષી માટે માટીના બાઉલ વિતરણ કરવામાં આવ્યા। વડોદરા શહેર બરાનપુરા વિસ્તારમાં આવેલા શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા છેલ્લા 12 વર્ષથી અબોલ પક્ષી માટે માટીના બાઉલનું વિતરણ કરવામાં આવતું હોય છે। ત્યારે આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે માટીના બાઉલ વિતરણ કરવામાં આવ્યા હતા। સાથે જ બેંકના અધ્યક્ષ દ્વારા પાલિકાને આડે હાથે લીધી હતી। પાલિકા દ્વારા વૃક્ષો રોપવામાં તો આવ્યા છે પરંતુ એ લોકોને ઠંડક આપે અને ઓક્સિજન પૂરું પાડે છે। ત્યારે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આજથી માટીના બાઉલ વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું। ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં અભિયાન શરૂ રહેશે। સાથે આજે મંડળીના અધ્યક્ષ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે પાણી સાથે પણ ચણ પણ મૂકવું, જેથી અબોલ પક્ષી પાણીની સાથે ચણ પણ કરી શકે। વધુમાં મંડળીના અધ્યક્ષ ગૌરવ પૌડેએ જણાવ્યું હતું કે
રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે આપણે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં બાઉલ વિતરણનો કાર્યક્રમ કરતા હોઈએ છીએ. તેના ભાગરૂપે આજે ખંડેરાવ માર્કેટ સ્થિતથી આની શરૂઆત કરેલી છે. વડોદરાના વિવિધ રોમાં માંડવી સ્થિત, તેની જોડે દાંડિયા બજાર, ચોખંડી, શિવા એવા વિવિધ જગ્યાઓ પર આનું વિતરણ હવે થવાનું છે. હું આપના તમામ શ્રોતાઓને વિનંતી કરું છું કે આપ આવી આ બાઉલ લે, અને હું આગ્રહ બી એવો કરું, જો આપ ઘરે મૂકતા જશો તો સ્ટીલના વાસણમાં પાણી ન મૂકતા માટીના વાસણમાં મૂકો, જેથી એ પાણી ગરમ નહીં થાય અને મૂંગા પક્ષીઓ એને પી શકે. અને સંસ્થાનો ઉદ્દેશ છે કે સમાજ પ્રત્યેની આપણું ઉત્તરદાયિત્વ જે પરિપૂર્ણ કરવું એ અમે ધ્યેયથી કામ કરી રહ્યા છીએ. અને એનામાં વડોદરાની સંસ્કારી નગરી અમને જે સાથ સહકાર, આપના શ્રોતાઓ જે સાથ સહકાર આપે છે, એના માટે હું આપના શ્રોતાઓનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને એની જોડે હું એક વિનંતી કરું છું, ફક્ત પાણી નહીં પણ એની જોડે છંદ બી જરૂર મૂકજો. જે રીતે વડોદરા શહેરમાં વૃક્ષોનું છંદન થયું છે, જે રીતે વૃક્ષોનું રોપ્યા છે વડોદરા મહાનગરપાલિકાએ, તો એ વૃક્ષોને ફળ આપે છે કે ન ઓક્સિજન આપે છે. તો આપણે આપણું ઉત્તરદાયિત્વ આ મૂંગા પક્ષીઓ માટેનું સમજીને સંસ્કારી નગરીની તમામ જનતાને અને આપના શ્રોતાઓને હું વિનંતી કરું છું કે છંદ અને પાણી મૂકીને આપણે એમને આ મૂંગા પક્ષીઓની તરસ બુજાવીશું. છત્રપતિ શિવાજી મહારાજનો પ્રતિમા, છત્રપતિ શિવાજી મહારાજની જે બેંક પર પ્રતિમા છે તેના ઉપર આજે અભિષેક કરવામાં આવેલો છે. અને આ અભિષેક કર્યા બાદ અમે લોકો અહીંયા બાઉલ વિતરણની આજથી શરૂઆત કરેલી છે. ત્રીજા દિવસે બજેટ સભા રાષ્ટ્રગીત સાથે ચાલુ થઈ. ગઈકાલે રાખેલા મુદ્દામાં હોલ્ડિંગ લગાડના મુદ્દે તેમજ લખાણમાં હોલ્ડિંગ્સના માપ ઓછા લખેલ છે અને વાસ્તવમાં હોલ્ડિંગ્સના માપ કરતાં મોટા હોલ્ડિંગ લગાડવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. ઘણા બધા એડવર્ટાઇઝમેન્ટના જે પણ કોઈ વડોદરા શહેરના ઇજારેદાર છે એ લોકોએ એમની સમસ્યા 2-1000 ફોટો પાડીને તમામ કાઉન્સિલરના ઘરે મૂકી છે કે આ ખોટી રીતે વડોદરા શહેરમાં હોલ્ડિંગ્સ લગાવીને આની પણ લાગત વસૂલવામાં નથી આવતી, અને જેના કારણે એડવર્ટાઇઝ એજન્સીઓને એક પ્રકારનું આર્થિક નુકસાન થાય છે. જે પ્રમાણે એ લોકોની રજૂઆત હતી એ પ્રમાણે આગામી દિવસોમાં વડોદરા શહેરને હોર્ડિંગ્સ ફ્રી કરવાનું ચેરમેન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે કોઈ પણ જગ્યાએ કોમર્શિયલ હોર્ડિંગ એમને લગાવી નહીં શકાય. હોર્ડિંગ ફ્રી સિટી. જમીન મિલકત શાખાના રેવન્યુ વિભાગના અધિકારી ઘણી બધી જગ્યાએ હોર્ડિંગ્સ લાગતા હોય છે, વોલ પેઇન્ટિંગ લાગતી હોય છે, એના માપમાં વિસંગતતા છે. ઘણા લોકોએ જે હોર્ડિંગ્સ લગાડવાની સાઇઝના જે લાગતના ફોર્મ ભર્યા છે એમાં માપ અલગ હોય છે અને સ્થળ પર માપ અલગ હોય છે. એ પ્રમાણેના ફોટોગ્રાફ્સ પણ મેં રજૂ કર્યા છે. એટલે વડોદરા શહેરના લોકોની સુખાકારીમાં વધારો કરવાનું આ બજેટ છે, અને એ બજેટની અંદર આવકના જે સ્ત્રોત છે એ આવકના સ્ત્રોત પર ક્યાંક ને ક્યાંક અધિકારીઓની રહેમદાય હેઠળ આ ગોરખ ધંધા ચાલી રહ્યા છે, જેમાં વોલ પેઇન્ટિંગ હોય, પેડલ રિક્ષાથી ફરતી એડવર્ટાઇઝ હોય કે હોર્ડિંગ જે પ્રાઇવેટ જમીનમાં પ્રાઇવેટ જગ્યામાં લાગેલા હોર્ડિંગના માપની અંદર વિસંગતતા. અમે જ્યારે આરટીઆઈથી આ પ્રાઇવેટ જગ્યામાં લાગેલા હોર્ડિંગ્સના ફોર્મ માંગ્યા તો અમને ફોર્મ પણ આપવામાં આવ્યા નથી. કારણ કે સ્થળ પર 12x12 નું હોર્ડિંગ લાગ્યું હોય અને ફોર્મની અંદર સાઇઝ 9x12 લખી હોય. આ જ પ્રમાણે 9x9 નું હોર્ડિંગ લાગ્યું હોય અને ફોર્મની અંદર સાઇઝ 8x8 લખી હોય. એટલે આ પ્રકારનું કોર્પોરેશનને આર્થિક નુકસાન પહોંચાડવાનું જે પણ કોઈ કાર્યક્રમ આ ચાલી રહ્યો છે એ અંગે ગઈકાલે મેં રજૂઆત કરી છે. બાકી બજેટ અંગેની રજૂઆત હજુ માન્ય કમિશનર શ્રી આજે આવશે ત્યારે કરવામાં આવશે. છત્રપતિ શિવાજી આ ધરતી ઉપર જેમાં એ પણ આપણા માટે સૌભાગ્યની વાત છે. સાથે સાથે માનનીય મેયરશ્રી, મેં આપને એક લેટર લખ્યો છે. મારે ત્યાં ગોત્રી તળાવની બાજુમાં ગાર્ડન આવેલો છે. તો આજે શિવાજી મહારાજની જન્મજયંતિ હોય 14 મેએ એમના પુત્ર છત્રપતિ શિવાજી મહારાજની પણ જન્મજયંતિ આવેલી છે. તો 14 મેના દિવસે આ ગાર્ડનનું નામ છત્રપતિ શિવાજી મહારાજ ગાર્ડન આપવામાં આવે એવી પણ મારી માંગણી છે. કારણ કે સનાતન હિન્દુ ધર્મને
ઉજાગર કરવાનું કામ જેટલું છત્રપતિ શિવાજી મહારાજે કર્યું એટલું જ કામ એમના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજે પણ કર્યું. જ્યારે માણસને ખાલી ધર્મ પરિવર્તન કરવા માટે જીવતા ન ખેંચવામાં આવે, શરીરનું એક એક અંગ કાપી નાખવામાં આવે, આંખો પણ કાઢી નાખવામાં આવે, છતાં પણ બજેટ સભામાં વધુ એક રજૂઆત કરવામાં આવી. જા ભરવાડ દ્વારા પાણી વેરો વધારવામાં આવ્યો છે, તે છતાંય ચોખ્ખું પાણી મળતું નથી. તે બાબતને લઈને રજૂઆત કરવામાં આવી અને પશુપાલન એટલે કે રખડતી ગાયોને કોઈપણ પ્રકારે પકડવામાં ન આવે તે માટે રજૂઆત કરવામાં આવી. વધુમાં જા ભરવાડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સૌપ્રથમ તો આજે વડોદરા શહેરમાં જે આ વર્ષ 25-26નું કોર્પોરેશનનું બજેટ છે એની જે ચર્ચા ચાલી રહી છે એમાં આજે ચર્ચામાં ભાગ લઈને મેં રજૂઆત કરી છે કે ભાઈ વડોદરામાં જે અલગ અલગ મુદ્દાઓ છે એ બાબતની રજૂઆત કરી છે. સાથે સાથે વડોદરા શહેર જો સૌથી મોટી તકલીફમાંથી જ્યારે ગુજરી રહ્યું હોય તો એ મોટી તકલીફ છે પાણીની. આ લોકો કરોડો રૂપિયાના ખર્ચે પાણી લાવવાની વાતો કરે છે. આટલું પાણી અમે વડોદરા શહેરમાં લાવીએ છીએ, આટલા સોર્સિસ છે અમારા, આટલા હજારો કિલોમીટર લાંબી અમે પાણીની લાઈનો નાખી છે. આવી બધી વાતો કરી અને બજેટમાં આંકડા મોટા બનાવ્યા છે. પરંતુ મેં આજે એવી રજૂઆત કરી કે ભાઈ વડોદરા શહેરમાં હજી પણ ટેન્કર રાજ ચાલે છે. વડોદરા શહેરને આ ટેન્કર રાજમાંથી મુક્તિ આપો. વડોદરા શહેરના નાગરિકો જ્યારે વેરો ભરતા હોય ત્યારે એમને 2 ટાઈમ ચોખ્ખું પીવાનું પાણી મળવું જોઈએ. કોંગ્રેસના શાસનમાં માત્ર 180 રૂપિયા વેરો હતો પાણીનો, ત્યારે 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી મળતું હતું અને અત્યારે 1200 રૂપિયા ઉપર વેરો હોવા છતાં પણ 1 ટાઈમ પણ નથી મળતું અને ચોખ્ખું પણ નથી મળતું. તો જે મેં રજૂઆત કરી કે ભાઈ ટેન્કર રાજ છે ને છે જ, આ લોકોએ સ્વીકારવું જોઈએ. એ લોકોને મેં ટેન્કર રાજ કીધું એટલે સારું ન લાગ્યું. અત્યારે તમે જુઓ કે ગામડાઓમાં પણ ટેન્કરથી પાણી પ્રોવાઈડ નથી થતું અને તો શહેર છે તો એના લોકો વેરો વર્ષોથી ભરતા હોય તો એ લોકોને પીવાનું પાણી ચોખ્ખું મળવું જોઈએ એવી મારી રજૂઆત છે. સાથે સાથે અત્યારે જે પશુપાલકોની હાલાકી છે કે પહેલાં વડોદરા શહેર 4 દરવાજા પૂરતું સીમિત હતું. અત્યારે જે રીતે વડોદરા શહેરનો વ્યાપ વધ્યો છે એટલે જે પણ પશુપાલકો છે, જે લોકો ગાય ભેંસ રાખે છે, જે પોતાનો દૂધ વેચી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, એવા લોકો સાથે જે અત્યારે અન્યાય થઈ રહ્યો છે. સાથે સાથે વડોદરા શહેરના નાગરિકોની સેફટીને પણ ધ્યાનમાં લઈ અને પશુપાલકો અને વડોદરા શહેરના નાગરિકોનું બંનેનું હિત જોઈ અને જે પ્રકારે પ્રવૃત્તિ અત્યારે કરવામાં આવી રહી છે કોર્પોરેશન દ્વારા, એમાં કંઈક ને કંઈક બાંધછોડ કરવામાં આવે, પશુપાલકો સાથે મિટિંગ રાખી અને એમનું પણ નિરાકરણ કરવામાં આવે. ખોટી એ લોકોની પર પોલીસ કેસો કરવા, એમને હેરાન કરવા, વારંવાર ત્યાં જઈ અને ઘરમાંથી ગાયો પકડી લેવી, આ બધી પ્રવૃત્તિઓ જે કરી રહ્યા છે. આફ્ટર ઓલ પશુપાલકો પણ વડોદરા શહેરના જ છે, ગુજરાતના જ છે, ભારત દેશના જ છે. તો એમની સાથે પણ અન્યાય ન થવો જોઈએ એવી મારી માંગણી છે. માળી સમાજ દ્વારા સતત 3 દિવસ સુધી કમિશનર કેપિટલ કમિશનર રજૂઆત કરવા છતાં તેમની રજૂઆત સાંભળવામાં આવતી નથી, જેને લઈને આજરોજ માળી સમાજ દ્વારા પાલિકાની બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું. માળી સમાજના પરિવારના 8 ઘર આવેલા છે જેમને સરકારશ્રી તરફથી સુખાકારી માટે રસ્તા આપે, જેમાં 108 ટપાલ ગેસ બોટલ, લાઇટ બિલ જેવી સુવિધા માટે અવરજવર કરે છે અને સર્વે નંબર 402નું માપ કરીને રસ્તો આપે તે બાબતે આજરોજ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું. માળી સમાજનો પરિવાર છેલ્લા 4 પેઢીથી ઉપરના સમય રહે છે અને ગાયકવાડ સમયથી રસ્તો છે, જેમાં સર્વે નંબર 402માં ગાયકવાડી તરફથી વેચાણ વખતે રસ્તા પૈસા કાપી વેચાણ કરેલ છે અને એમના રસ્તા પર આવેલ છે જે બિલ્ડર દ્વારા કામગીરી ચાલુ કરી છે તે તાત્કાલિક બંધ કરવામાં આવે અને તપાસ કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી. અત્યારે અમે ટાઉન પ્લાનિંગ અધિકારીને મળવાયેલા. આ તમે જોઈ શકો છો, કેમેરાને બતાવીશ કે અમારી પાસે એક પરચી લીધી કે ભાઈ તમારે મળવું છે, એટલે મળવા માટે અમે પરચી ફાડીને ઉપર ટાઉન પ્લાનિંગ અધિકારીને મળવા ગયા. બહાર બેસી રહ્યા, ત્યાર પછી એવું કહેવામાં આવ્યું, અંદર જઈને પૂછવામાં આવ્યું સાહેબને કે આ લોકો રજૂઆત લઈને આવ્યા, તો કે અમને કોઈ રજૂઆત સાંભળવા નહીં આવે, એમને 5 વાગે બોલાવો. જો ખરેખર રજૂઆત ના સાંભળી હોય ને તો એમને ખરેખર પાવતી જ ના આપવી જોઈએ. કારણ કે અમે સતત 3 દિવસથી ફરી રહ્યા છે. નાના તમે જોઈ શકો છો કેમેરામને કે નાના બાળકો સ્કૂલ જઈ નહીં શકતા એવી બિલ્ડર દ્વારા તાનાશાહી અને એક અંગ્રેજો જેવી પરિસ્થિતિ એમને અપનાવી હતી. જેમ એમને ખબર પડે છે કે આ લોકો રજૂઆતો જાય છે એમ બિલ્ડર ઉશ્કેરાય છે. એ કહેવાતમાં આવે કે ભાઈ આજે તો એવી ધમકી આપવામાં આવી કે રાતે આટલો પટ્ટો બી કામ છોડે, લોકોના મકાનો બી તોડી નાખો, એવી એને ધમકી આજે આપી છે. એટલે અમે ટાઉન પ્લાનિંગ અધિકારીને કહેવા માંગીએ છીએ કે તમે અમારી સાથે ચલો અને 402 સર્વે નંબરમાં જેટલી એની જગ્યા આવતી હોય એટલી જગ્યામાં એને બાંધકામ કરવાની પરમિશન આપો. બાકીની જગ્યા છોડી અને અમને આવવા જવા માટે રસ્તો બનાવવામાં આપે. કારણ કે 100 વર્ષથી અમારા બાપ દાદાઓ એ રસ્તા ઉપર અવર જવર કરતા હતા. જ્યારે ગાયકવાડે પ્રોપર્ટી વેચવામાં આવી ત્યારે ગાયકવાડે જે મકાનો હતા એમને પૈસા આપી અને મકાનો ખાલી કરવામાં આવેલા.
ત્યારે ખરેખર એમને પૂછવું જોતું હતું કે ભાઈ આ મકાનોમાં છે તો રસ્તાની શું સ્ટેટસ છે. ખરેખર એ રસ્તાની સ્ટેટસ એમને જાણ્યા વગર જ એમને વિચારતું લઈ લીધું. અત્યારે એ જ સમસ્યા છે, કારણ કે અત્યારે અમે રોડની રજૂઆત લઈને આવ્યા છીએ અને કાશવીસના તળાવની અંદર જે અમારા ઘરોમાં 4-4 ફૂટ જે પાણી ભરાઈ ગયા છે, દિવાલો તૂટી ગઈ છે અને ઘરોમાં જે નુકસાન થયું છે એ નુકસાન પેટે અમે ટાઉન પ્લાનિંગ અધિકારીઓને એ સસ્પેન્ડ કરવા અને ખાતાકીય તપાસ કરવા માંગીએ છીએ. આજે અહીંયા બેસીને શું ઉપવાસ કરવામાં આવે? આજે અમે ઉપવાસ નહીં કરીએ, નાના નાના બાળકો છે એટલે અમે 5 વાગ્યા સુધી બેસીશું. જેને જમવું હશે એને જમવા દઈશું. ત્યાર પછી જો આ લોકો નહીં માને તો હવે આવનાર સમયમાં અમે અમારો સમાજ, માળી સમાજ આખો વડોદરાનો લઈ અને કલેક્ટર ઓફિસની અંદર બેસી જઈશું. કારણ કે માળી સમાજનો એક 8 પરિવાર છે, એ 8 પરિવાર પર અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે. અત્યારે અમે મેસેજો નાખ્યા છે સમાજમાં કે સમાજમાં જેટલા બી આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, એ અત્યારે માર્કેટ આવે અને અમારી એક બેઠક થશે ટૂંક સમયની અંદર, એકાદ દિવસમાં કાં તો રાતે, અને તમામ માળી સમાજ, વડોદરાનો માળી સમાજ કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરી અને અમારા ન્યાય માટે લડત આપશે. કારણ કે 10/1/2019ના રોજ અમારી ઉપર અત્યાચાર થયેલો, તલવાર વડે હુમલો થયેલો, ઘરમાંથી પૈસા લૂંટી ગયેલા, અનાજ લૂંટી ગયેલા, એવા અમારી પર બનાવ બનેલા છે. ફરી બનાવ ના બને એના માટે આખો માળી સમાજ એકત્રિત અમે કરીશું. અને અમારી એક જ માંગ છે કે અમને રોડની સુવિધા મળવી જોઈએ. અમને બીજી કોઈ સુવિધાની જરૂર નથી, ફક્ત અમને રોડની સુવિધા મળવી જોઈએ અને જે અમારા ઘરોમાં પાણી ભરાય છે એ પાણી અમારા ઘરોમાં ના ભરાય એવી અમારી માંગ છે. માળી રાજેશ. આજરોજ મળેલ બજેટ સભામાં શ્રી રંગ આયરે પ્રગતિશીલ કામોમાં કેટલા કામોની રજૂઆત મૂકવામાં આવી, જેમ કે ઉંડેરા વિસ્તારમાં એટીબી પ્લાન્ટ અને પાણીની ટાંકી, ત્યાંના નેટવર્કના કામો, સેવાસી વિસ્તારમાં પાણીની ટાંકી, એપીએસ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે વગેરે મુદ્દાઓને લઈને શ્રી રંગ આયરે વધુમાં જણાવ્યું હતું કે આજના દિવસે મળેલી સમગ્ર બજેટની સભાની અંદર વિસ્તારના લગતા વિષયોને રજૂઆત કરવામાં આવી હતી અને જે પ્રગતિશીલ કામોમાં જે કામ ચાલી રહ્યા છે, જે પ્રગતિ હેઠળ કામો છે, તેમની પણ શુભેચ્છા પાઠવવામાં આવી હતી. જેવી રીતે ઉંડેરા વિસ્તારની અંદર વાત કરું કે એસટીપી પ્લાન્ટ છે, સાથે પાણીની ટાંકી છે અને ત્યાંના નેટવર્કના કામો છે, તો આ કામો પ્રગતિ હેઠળ છે. તે બદલ મેયરશ્રી, કમિશનરશ્રી અને સ્થાયી સમિતિના ચેરમેનશ્રી અને સયાજગંજ વિધાનસભાના ધારાસભ્યશ્રી તેમનો આજના દિવસે આભાર માન્યો છે. સાથે એવી જ રીતે સેવાસી વિસ્તારની વાત કરું કે જે મારા મત વિસ્તારની અંદર આવે છે, ત્યાં પણ પાણીની ટાંકી, એપીએસ સેન્ટર ત્યાં બનાવવામાં આવી રહ્યું છે. એવી જ રીતે પાણીના નેટવર્ક અને ડ્રેનેજના નેટવર્ક પણ બનાવવામાં આવી રહ્યા છે. અને ખાસ કરીને વાત કરું કે જ્યારે પ્રગતિના કામો ચાલતા હોય તો એક સાથે ત્યાં આગળ આખું સમગ્ર જગ્યાઓ ખોદી નાખવામાં આવી છે, જેથી આવવા જવામાં તકલીફ પડે છે. તો તેના રસ્તાઓને પણ તરત જ વિકાસમાં કામોમાં લેવા જોઈએ, જેથી આવનારા ચોમાસામાં તકલીફ ના પડે. એવી જ રીતે અમારા વિસ્તારમાં આવેલું સૌરભ પાર્ક સોસાયટી છે, પંચવટી સોસાયટી છે, આ સોસાયટીઓની અંદર ખૂબ સમયથી ઇન્ટરનલ રસ્તાઓ નથી બન્યા, કેમકે આ સોસાયટી એવી છે કે જેમને પોતાના રસ્તાઓ ટીપી ન હોવાના કારણે પોતાના જે પ્લોટો હતા તે ગાર્ડન તરીકે, વિસ્તારના તેમજ પબ્લિક ગાર્ડન તરીકે તે લોકોએ વિકસિત કરીને કોર્પોરેશનના હસ્તક કરેલા છે. એવી જ રીતે પંચવટીએ હસ્તક કર્યા છે અને સૌરભ પાર્ક સોસાયટીની અંદરથી ઇન્ટરનલ ટીપી જતી હોય ત્યારે આ રસ્તાઓને પણ ડેવલપ કરવા જોઈએ, જે રસ્તાઓ બનાવવા જોઈએ. સાથે વાત કરી છે ક્રિકેટ સ્ટેડિયમની કે વડોદરા કોર્પોરેશન જ્યારે પોતે ક્રિકેટ રમતા હોય અને મેયર 11 તરીકે રમતા હોય તો હાલમાં તો મોતીબાગ ગ્રાઉન્ડ છે, વીસીએ છે, રિલાયન્સ છે, આ તો અમને પ્રેક્ટિસ માટે આપતા જ હોય છે, પણ વડોદરા કોર્પોરેશનનું પોતાનું એક ગ્રાઉન્ડ હોવું જોઈએ તેવી આજના દિવસે સભાની અંદર રજૂઆત કરવામાં આવી છે. અને ખાસ કરીને જે મિકેનિકલ ડિપાર્ટમેન્ટની અંદરથી જે ચેન ડોઝરની બજેટની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે, પણ ચેન ડોઝરની સાથે સાથે ગ્રાઉન્ડના લેવલિંગ કરવા માટે ટ્રેક્ટર ડોઝરોનો પણ સમાવેશ કરવામાં આવે તેવી આજના દિવસે કમિશનરશ્રી, મેયરશ્રી અને સ્થાયી સમિતિ ચેરમેનને રજૂઆત કરવામાં આવી છે. માનનીય મેયરશ્રી, 2024 અને 2025નું રિવાઇઝ બજેટ તથા 25 અને 26નું ડ્રાફ્ટ બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે મેયરશ્રી અને કમિશનરના માધ્યમથી તેમજ સ્થાયી સમિતિના ચેરમેનના માધ્યમથી, તો આ બજેટને આવકારીએ છીએ. આ સાથે ઇલેક્શન બોર્ડ નંબર 9ના ઘણા એવા વિકાસના કામો જ્યાં બજેટની અંદર સમાવવામાં આવ્યા છે અને સાથે પ્રગતિ હેઠળ છે એવા તમામ કામોનું જે ઉંડેરા પાણીની ટાંકી છે, સાથે ઉંડેરાની અંદર બનાવવામાં આવેલું એસટીપી છે, સેવાસી વિસ્તારની અંદર એપીએસ છે, સાથે આ તમામ આ જે મોટા વિકાસલક્ષી કામો છે કે જેની અંદર તમામ જે ઓછી વિસ્તારના લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડતી હતી. જે રીતે પાણી નહોતું આવતું, પાણીના લીધે ત્યાં આગળ બોરવેલથી જે ટીડીએસ વધારે હોવાના કારણે
પ્રોબ્લેમ થતા હતા. એવી જ રીતે ડ્રેનેજના ખાલ કૂવાના કારણે ખાલ કૂવાના પણ લોકોના ઘરે ઘરે ડ્રેનેજના એટલા ઇસ્યુ કે એટલા બધી બીમારીઓ ત્યાં ફેલાતી હતી. સાથે આ તમામ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એવી જ રીતે હું વાત કરું કે કામો થઈ રહ્યા છે, પ્રગતિ એટલે સરાહનીય છે. એના બદલ કમિશનરશ્રીનો, મેયરશ્રીનો આભાર માનું છું. પણ સાહેબ જ્યારે કામ પ્રગતિશીલ થતા હોય તો તેની અંદર કોઈ પ્લાનિંગ પણ હોય. એ કામો થઈ રહ્યા છે એની સાથે જે નેટવર્કના કામો થઈ રહ્યા છે એ નેટવર્કના કામોની અંદર જે સમગ્ર ઉંદેરાની વાત કરું તો ઉંદેરા વિસ્તારને ચારે બાજુથી ખોદીને ત્યાં આગળ કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી. હમણાં હાલ ચોમાસાનો સમય આવી ગયો છે. આજે રસ્તાઓ ખોદેલા છે તેના કારણે લોકોને આવવા જવામાં ખૂબ તકલીફ પડે છે. હમણાં એની બાજુમાં એક વરસાદી ઘાટ થાય. વારંવાર હું રજૂઆત કરતો હોઉં છું એ ઉંદેરાની વરસાદી ઘાટ માટે એટલે હયાતમાં 30 મીટરનો ઉંદેરાનો ટીપી 43નો રસ્તો આવેલો છે. આ ઉંદેરાની આ ટીપી 43 કે જે ઘણા સમયથી રાત થઈ ગયો હોવા છતાં પણ ત્યાંના રસ્તાઓ સાહેબ આપણે એક વખતે રસ્તાઓ પણ ખોલી દઈએ ને તો ત્યાંના લોકોને વૈકલ્પિક રસ્તો મળે જેથી આજે 6 મીટરના રસ્તાની અંદર જે આપણે શક્તિનગરથી લઈને સીધીથી લઈને ઈશાને આ તમામ સોસાયટીઓને જે તકલીફ પડી રહી છે એ તકલીફ ના મળે અને તેનો કંઈક વૈકલ્પિક રસ્તો મળે. સાથે વાત કરું કે રસ્તાના વિષયની અંદર ગુજરાત હાઉસિંગ બોર્ડ ખૂબ જ મોટી સંખ્યાની અંદર અમારા વિસ્તારની અંદર આવેલ છે. આ ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર નાના નાના ઇસ્યુ રહેતા હોય છે જેવી રીતે ડ્રેનેજના છે તેમજ પાણીના છે અને ત્યાંના ઇન્ટરનલ રોડ કે જે ખૂબ જ 6,500 થી 7,000ની વસ્તી જે એ વિસ્તારમાં રહેતી હોય તો ગુજરાત હાઉસિંગ બોર્ડના તમામ રસ્તાઓ સાથે અમારા વિસ્તારની અંદર 750 મકાનોની સોસાયટી આવેલી છે સૌરભપાલ. આ સૌરભપાલ સોસાયટીની અંદર વારંવાર પાણી લીકેજ થઈ જવાના પ્રશ્ન આવતા હોય છે. આ પ્રશ્નને આપ બજેટની અંદર લાવ્યા છો અને એ પાણીની લાઈન જે આપ એનએસ કરવા જઈ રહ્યા છો એ લાઈનને એ બદલ પણ આપનો ખૂબ આભાર માનું છું કે ઘણા સમયથી અમારા ચારે કાઉન્સિલરોની રજૂઆત હતી કે પાણીની લાઈન એનએસ થાય અને ત્યાંના લીકેજના પ્રશ્ન દૂર થાય. આપણે એને સમાવેશ પણ કર્યો છે અને ટેન્ડર પ્રોસેસમાં પણ છે એવું અમને જાણવા મળ્યું છે. ત્યારે એ સૌરભપાલ સોસાયટીની અંદર આવેલા રસ્તાઓ પણ કે જે ઇન્ટરનલ નથી સાહેબ એ ટીપી રસ્તાઓ છે. ટીપી રસ્તાઓ ખૂબ સમય પહેલા કે છેલ્લા 2013ની અંદર રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા. હાલમાં રસ્તાઓ ખૂબ જ ખરાબ હાલતમાં છે તો એ રસ્તાઓનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવે. એવી જ રીતે પંચવટી સોસાયટી આવેલી છે. એ પંચવટી સોસાયટીની અંદર ત્યાં ડ્રાફ્ટ ટીપી છે એટલે ટીપી ત્યાં આગળ રજૂ ડિક્લેર કરવામાં આવી નથી એટલે ત્યાંના પણ રસ્તાઓ જે તે સમયે સોસાયટીએ કોર્પોરેશનના હસ્તકમાં આપી દીધા. જાણ કરવામાં આવે છે કે એ રસ્તાઓનો પણ સમાવેશ કરવામાં આવે એટલે ત્યાં 450 કરતાં પણ વધારે મકાનોની આ સોસાયટી જે ડીપી અને તેમના જે કોમન પ્લોટ હતા એ પણ આપણને પંચવટી સહયોગ ગાર્ડન તરીકે એ લોકોએ જે તે સમયે કોર્પોરેશનના અંડર આપવામાં આવ્યા હતા. જો આવી સોસાયટીઓ આપણને આવા ગાર્ડનો આપ્યા હોય તો આપણે પણ કોર્પોરેશનના માધ્યમથી તેમના જે રોડો છે તે રોડોનો પણ સમાવેશ કરવામાં આવે. સાથે યુવાનોની ચિંતા કરીને આપ શ્રી દ્વારા જે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ફરીથી ક્રિકેટ સ્ટેડિયમ મૂકવામાં આવ્યું છે તો એ ક્રિકેટ સ્ટેડિયમ પણ લેવામાં આવે કેમ કે એક યુવા તરીકે અને અમારા વડોદરા મેયર જેવા તમામ જે અમે કોર્પોરેટર્સ રમવા જઈએ છીએ તો અમને આ વખતે ખૂબ તકલીફ પડી પ્રેક્ટિસ કરવા માટે. અમે જીતી શકતા હતા, અમે મહેનત કરી શકતા હતા પણ અમે મહેનત નથી કરી શક્યા કેમ કે કોઈ પણ પ્રાઇવેટ ગ્રાઉન્ડ અમને ક્રિકેટ રમવા માટે નથી મળ્યું. સામે ગ્રાઉન્ડ મળ્યા છે તો શરતીય ગ્રાઉન્ડ મળ્યા છે કે કલાક પ્રેક્ટિસ કરજો, 2 કલાક પ્રેક્ટિસ કરજો અથવા તો લાઇટ નથી મળી. તો જો વડોદરા કોર્પોરેશનનું પોતાનું એક ક્રિકેટ સ્ટેડિયમ જ્યાં બની રહ્યું છે પ્રેક્ટિસ માટે ખૂબ વિશેષ ગ્રાઉન્ડ ઉપર આપણે આભાર વ્યક્ત કરીએ છીએ કે એમણે પણ અમને મેચો રમવા માટે વારંવાર ગ્રાઉન્ડ ફાળવ્યું. સાથે સાથે આપણું ટેન્ડર પણ થઈ ગયું છે અને ટેન્ડર પૂરી પણ ગયું છે એટલે હવે ઝડપથી અને મહત્વપૂર્ણ મળે એ પ્રમાણેની કાર્યવાહી કરો. આવનારા બોર્ડને આવું કરવામાં તકલીફ ના પડે. જેવી રીતે મહિલાઓ પણ કપ લઈને આવ્યા છે તો મહિલાઓને પણ શુભેચ્છા પાઠવું.
વન પર્યાવરણ તેમજ લાગતા વળગતા ખાતાની બેજવાબદારી, લાપરવાહી અને અધિકારીઓની આંખ આડા કાન કરવાની નીતિના પરિણામે યાત્રાધામ ચાંદોદ વિસ્તારમાં લીલા વૃક્ષોનું ઉઘાડે છોક નિકંદન થઈ રહ્યું છે. વન વિભાગ અને તંત્ર દ્વારા આવા તત્વો સામે નક્કર કાર્યવાહી ન થતાં જીવદયા અને પર્યાવરણ પ્રેમી તંત્ર સામે શંકા સેવી ફિટકાર વરસાવી રહ્યા છે. ડભોઈ તાલુકાના ચાંદોદ આસપાસના નવા જૂના માંડવા, સણોર, ફૂલવાડી, નંદેરિયા, ભીમપુરા, કરનાળી જેવા ગામો અને સીમમાં વર્ષો જૂના ઇતિહાસને સંઘરી બેઠેલા જોગી સમ તોતિંગ વૃક્ષોના જતન અને તેને સુરક્ષિત રાખવાની વન વિભાગની સાચી નિષ્ઠાના અભાવના કારણે લાકડા ચોર વીરપ્પનને આ વિસ્તારમાં જાણે ફાવતું મળી ગયું હોય તેમ તંત્રને પોતાના ખિસ્સામાં રાખી ઉઘાડે છોક વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસથી ચાંદોદ પાસેના ફૂલવાડી નજીકમાં ઓરસંગ નદીના કાંઠે આવેલી જૂના માંડવા ગામની સીમ કે જે પ્રકૃતિના બાળકો જેવા પશુ પક્ષી અને ખાસ કરીને અહીં વસવાટ કરતા દીપડાઓ માટેના ખોડા જેટલું સલામત આશ્રય અને વિહારનું સ્થાન છે, જ્યાં 30 થી 40 વર્ષ જૂના અડીખમ ઉભેલા ખેર, આંબલી, લીમડો, સીમડો, હમડો, ગુંદો, ગોરાસાંબલી જેવા વૃક્ષો હજારોની સંખ્યામાં સ્થાનિક પંચાયત, મામલતદાર તેમજ વન વિભાગના અધિકારીઓને અંધારામાં રાખી કોઈપણ જાતની પરવા વિના આધુનિક ઓજારો દ્વારા સાગર વસાવા નામના વેપારીએ સંખ્યાબંધ વૃક્ષોનું નિકંદન કાઢી છેલ્લા 20 દિવસથી ટેમ્પા મારફતે લાખો રૂપિયાના તોતિંગ વૃક્ષોના લાકડા સગે વગે કરાઈ રહ્યા છે. પરંતુ પાદડું હાલે તોય દોડતા થઈ જતા અને ચેકપોસ્ટ પર બાદ નજર રાખીને બેઠેલા વન વિભાગના અધિકારીઓ આ તરફ ફરક્યા સુદ્ધા ન હતા. ત્યારે વિસ્તારના પર્યાવરણ પ્રેમીઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા ડભોઈ વન વિભાગ દોડતું થયું હતું. જૂના માંડવાની સીમમાં આવી પહોંચેલા વનરક્ષક રાજેશ્વરી માલીવાડે ચાલી રહેલા ગેરકાયદેસર વૃક્ષ છેદનની પ્રવૃત્તિ અટકાવી આઈસર ટેમ્પો GJ05 BX 3153માં ભરવામાં આવી રહેલા લાકડા ખાલી કરાવી વેપારીનો જવાબ લેવાની કાર્યવાહી કરી સંતોષ માન્યો હતો અને કેમેરા સામે કોઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે વેપારી દ્વારા ગેરકાયદેસર રીતે લાખો રૂપિયાના સગે વગે થયેલા લાકડા તેમજ કટિંગ કરાયેલીને સ્થળ પર પડેલા લાકડા કે જેમાં આરક્ષિત વૃક્ષોનો પણ સમાવેશ છે તેવા મોટા જથ્થા બાબતે ડભોઈ વન વિભાગ તેમજ મામલતદારશ્રી કેવી કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરે છે તેના ઉપર પર્યાવરણ પ્રેમીઓ મીટ માંડીને બેઠા છે. જોકે આ બાબતની સઘળી કામગીરી મામલતદારશ્રીના તાબામાં આવતી હોવાનું RFO કલ્યાણી ચૌધરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું. પહેલી વસ્તુ કે વૃક્ષનું જ્યારે છેદન થાય છે ત્યારે દુઃખ એટલું થાય કે આપણા જીવન જરૂરિયાતની જે 4 વસ્તુ છે, હવા, પાણી, ખોરાક ને રહેઠાણ, એ આ વૃક્ષોના આધારિત છે. અને આપણા આ જે જંગલ વિસ્તાર છે ત્યાં આગળથી કોઈ પણ જાતની પરમિશન વગર જ્યારે આ વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે અને એ પણ એવા વિસ્તારની અંદર કે જ્યાં આગળ જે પ્રાકૃતિક સંપદા જે છે કે વન્યજીવોનું ઘર છે, અહીં આગળ દુર્લભ કહેવાતા એવા શિડ્યુલ વનના જે દીપડા છે અહીં આગળ વસવાટ કરે છે, ઘુવડ કુળના જે અમુક પક્ષીઓ છે કે જે આપણા ભારતીય સંરક્ષણ ધારા 1972 હેઠળ જે સંરક્ષણ મળેલું છે એવા વિસ્તારમાં અને એવા ઝાડ ઉપર જ્યાં આગળ એમના માળા હતા એવા વિસ્તારની અંદર આ વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે. એટલે ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ અને એવું થઈ રહ્યું છે કે આ તો ભવિષ્યની અંદર આપણી આવનારી પેઢી સાથેનો ખિલવાડ થઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક તમને એવું નથી લાગતું ખેડૂત અને વૃક્ષ કાપનાર જે વેપારી છે તંત્ર સાથે કોઈક ને કંઈક પકડદાવ રમતો હોય એવું લાગતું રહે? હા, એટલે જે રીતે અહીં આગળ જે વૃક્ષ કટિંગ કરનારા વ્યક્તિઓ અહીં હાજર છે એ લોકોના નિવેદન ઉપરથી એવું લાગી જ રહ્યું છે કે કંઈક તો આની અંદર મિલીભગત હોઈ શકે અને હશે જ. વન વિભાગ પાસે શું અપેક્ષા સેવી શકાય? વન વિભાગ પાસે અપેક્ષા એવી સેવી શકાય કે ભાઈ આ અમૂલ્ય સંપત્તિનું કાયદાકીય રીતે જતન થાય અને અહીં આગળ યોગ્ય એક્શન લેવાય. કારણ કે ઘણીવાર એવું થાય કે એ લોકોને આ વસ્તુની ખબર નથી અને આ કેસમાં પણ એવું જ છે કે મૌખિક રીતે વન વિભાગમાં અરજી આપી છે એવું વૃક્ષ કટિંગવાળાનું કહેવું છે. મામલતદારમાં અરજી આપી છે અને ત્યાંથી કોઈ પણ જાતની પરમિશન નથી મળીને છતાં પણ આટલું મોટું પગલું ભરીને હજારો વૃક્ષો અહીં આગળ છેદન થઈ ગયું છે. એટલે આના ઉપર યોગ્ય કાર્યવાહી અને પગલાં લેવા જરૂરી છે અને જે તે લોકો જવાબદાર છે એના ઉપર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ.
કયા કયા વૃક્ષો હશે કદાચ તમારી અહીં આગળ જોવા જઈએ તો મોસ્ટલી લીમડાના વૃક્ષો છે, સાથે સાથે આરક્ષિત પ્રકારના જે વૃક્ષો છે 5, એમાંથી એક જે વૃક્ષ છે જેને ખેર કહેવામાં આવે છે એના પણ અહીં આગળ વૃક્ષો છે, ગોરા સામલીઓ છે, એવા ઘણા બધા વૃક્ષો અહીં આગળ છે. અને અહીં આગળ એવી દુર્લભ એવી જડીબુટ્ટીઓ પણ છે અને દુર્લભ પ્રકારના પક્ષીઓનું ઘર પણ છે આ જગ્યા. અને કાયદાની દ્રષ્ટિએ જો હન્ટિંગની વ્યાખ્યા કહેવામાં આવે તો અહીં આગળ જે વૃક્ષો પર પક્ષીઓના માળા હતા, જેમાં ઘુવડના માળા હતા, એ ઘુવડના માળાવાળા જે વૃક્ષો કાપ્યા છે એના લીધે તો એવું કહી શકાય કે આને આપણા જે વૃક્ષ ઉપર રહેલા પક્ષીઓના માળાને વૃક્ષ સાથે છેદીને એમને ગુનો કર્યો છે, આ લોકોની હત્યા કરી છે, હત્યા કરવાનો ગુનો લાગુ પડે આમાં. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.